સુરતના ગોડાદરા વિસ્તારમાં વેપારીનું અપહરણ કરનાર 5 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે। પૈસાની લેતી દેતી મામલે તેનું અપહરણ કરાયું હતું। સુરતના ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું અપહરણ થવા મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું। ગોડાદરા વિસ્તારમાં સ્કોર્પિયો કારમાં તેનું અપહરણ કરાયું હતું। ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો હતો। આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા છે, જે ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ ચાલુ હતી। 19 ફેબ્રુઆરીએ ગોડાદરા ખાતે દિવાકર તિવારીને બોલાવી 6 થી 7 લોકોએ તેનું અપહરણ કર્યું હતું। જોકે આ ઘટનાની જાણ ગોડાદરા પોલીસને થતાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય, લકી અને શુકુમા નામના ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે, એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી, એને છોડાવેલ। બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોડાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે। આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર। આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, તેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે। એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।